અમદાવાદથી. અમદાવાદથી. શું તકલીફ હતી બેન આપણને? ગેસ ની બહુ તકલીફ હતી. કેટલા ટાઈમથી તકલીફ થતી બેન? 3 વર્ષ થઈ ગયા. 3 વર્ષ. ગેસ થાય તો આમ તકલીફ કેવી રીતે શું થતી બેન? ઓડકાર મોટા મોટા આવતા? મોટા મોટા ઓટકાર આવે, જ્યાં આડી ત્યાં બધી ઓટકાર આવે, દુખાવો, સતત દુખાવો થાય. જ્યાં ગેસ ભરાય ત્યાં પછી આમ દબાવવું પડે તો ગેસ નીકળે થોડો થોડો. ગેસ થાય ટૂંકમાં, બરોબર. આવી લગભગ 3 વર્ષ આ તકલીફ હતી બેન, બરોબર. તમને નેક્સ્ટ વીકમાં મેં એક સારવાર આપી બેન, બરોબર. પછી તમને કેમ છે બેન? તો સારું લાગ્યું એટલે તરત પાછા આવ્યા. બહુ નાના 3 દિવસ ટ્રીટમેન્ટમાં મારા ખ્યાલથી મને 50-60% જેવી રિકવરી લાગે છે. એક ટ્રીટમેન્ટમાં તમને ઘરે ગયા પછી ઓડકાર આવ્યા હતા? નહીં ઓડકાર આવ્યા નહીં, નકર આવ્યા જ નથી. બધા આજુબાજુ વાળા બધા કહેતા હતી કે કેમ ઓડકાર નો અવાજ જ ન થાય હોય કે હારા ડોક્ટર પકડી આવ્યા કે એટલે તો ટૂંકમાં રાત્રે બાજુવાળા ડિસ્ટર્બ તમને ઓડકાર ચોથા માળે ઠેઠ સંભળાય ને બધા જાગી જાય. બરાબર. બહુ તકલીફ થતી હતી. 3 વર્ષથી ટૂંકમાં ગેસની ડોક્ટર ક્યાંય ડોક્ટર જ બાકી નથી રાખ્યા. અમારા અમદાવાદમાં સારો ગેસ્ટ્રોલોજી, એક બીજા ગેસ્ટ્રોલોજી છે એને બતાવ્યું. સુરતમાં બધું પંચકર્મ કરાવી આવી, આખા શરીરનું બધું કરાવું એટલી વાર સારું રહેતું. રિઝલ્ટ નતો આવતો. સારું લાગ્યું એટલે પાછા બીજી વાર આવ્યા. ના સોજા બહુ સડી જાય. હમણાં થી તો એમ જ થતું હતું કે 2 કિડની ફેલ જ થઈ ગઈ છે મારી. હું એમ જ કીધા કરું, મને પેલા કિડની રિપોર્ટ કરાવો, મારી 2 કિડની ફેલ થઈ ગઈ છે. પેશાબ ઉતરે નહીં અને હોજા ચડી જાય બધે બહુ જ. ગેસનો ભરાવો એટલો બધો થાય ને એટલે ટૂંકમાં તમારું પેટ ભારે લાગે. પછી યુરિન પાસ, લેટ્રિન પાસ બેમાં આપણે યુરિન પાસમાં પ્રોબ્લેમ થાય ને લેટ્રિન પાસમાં તેદી તાવ ને એવું બધું બહુ નહોતું આવી ગયું. પણ હવે ટૂંકમાં ના સારું લાગે. ના સારું, ઘણો ફેર લાગ્યો બહુ જ એટલે. કેટલું પેટ ઊંઘું થઈ ગયું, તો પેટ હળવું થઈ ગયું. બસ 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 ઢીલું. બસ 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 લો બેન, ઊંડો શ્વાસ છોડો 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 છોડો. બસ બસ કરો બેન. બસ બસ. જો છે છોડ.